તે દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર. પ્રદેશમાં ગરમાયો રાજકીય માહોલ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ઇલેક્શનની તારીખ જાહેર થતાં જ પ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે ગુરુવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું, જે મુજબ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની આગામી 5મી નવેમ્બરના રોજ ચૂંટણી થશે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની તારીખોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જેમાં કાર્યક્રમ મુજબ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17મી ઓક્ટોબર રહેશે, જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે અને મતગણતરી 11મી નવેમ્બરે હાથ ધરાશે. વહીવટી તંત્ર દ્વારા પ્રદેશમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીઓમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારીનું ભાવિ નક્કી થશે. રાજકીય પાર્ટીઓ પણ ચૂંટણીની જાહેરાત થતાં જ તૈયારીઓમાં લાગી ગઈ છે. ઉમેદવારની પસંદગી, પ્રચાર તેમજ મતદારોને આકર્ષવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, ઉલ્લેખનીય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં વર્ષ 2020ની 8મી નવેમ્બરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે વિકાસનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમાં તે સફળ પણ રહ્યું હતું. બીજેપીએ સેલવાસ અને દમણ નગરપાલિકા અને દમણ દીવ જિલ્લામાં પંચાયતમાં ભગવો લહેરાવી અને વિજય મેળવ્યો હતો. તો આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં શું હશે માહોલ અને કોની થશે જીત, એ તો હવે આગામી સમયમાં જ ખબર પડશે. આવા રાજકારણને લગતા અગત્યના સમાચારો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, અને તમે હજુ સુધી આ ચેનલમાં નવા હોય તો અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.